75 સ્પીડ ઝડપ, હાઈકોર્ટના પેરા, રેડી સ્ટાર્ટ એવી દલીલ સાથે કામ કરતી વખતે કે તે પર્યાપ્ત નથી કે જાહેર સેવકને કેટલીક ચલણી નોટો તેને ગેરકાયદેસર પ્રસન્નતા બનાવવા માટે સોંપવામાં આવી હતી અને ફરિયાદ પક્ષની વધુ ફરજ છે કે તે સાબિત કરે કે જે ચૂકવવામાં આવ્યું હતું તે ગેરકાયદેસર પ્રસન્નતા હતી. સંદર્ભ હોઈ શકે છે મુકુટ બિહારી અને એન.આર.માં નીચેના અવલોકનો કરવામાં આવ્યા હતા. રાજસ્થાન રાજ્ય 2012 11 SCC 642 જેમાં તે નીચે મુજબ યોજવામાં આવ્યું હતું. ફકરો: આ મુદ્દા પરનો કાયદો સારી રીતે સ્થાયી થયો છે કે ગેરકાયદેસર સંતોષની માંગ 1988ના અધિનિયમ હેઠળ ગુનો બનાવવા માટે યોગ્ય નથી. કલંકિત નાણાંની માત્ર વસૂલાત જ આરોપીને દોષિત ઠેરવવા પર્યાપ્ત નથી. જ્યારે કેસમાં પૂરતા પુરાવાઓ વિશ્વસનીય નથી સિવાય કે લાંચની ચૂકવણીને સાબિત કરવા અથવા લાંચ તરીકે નાણાં સ્વેચ્છાએ લેવામાં આવ્યા હોવાના પુરાવા ન હોય. ગેરકાયદેસર સંતોષ તરીકે રકમની માંગણી અને સ્વીકૃતિ અંગે કોઈ પુરાવાના અભાવમાં આરોપી દ્વારા માત્ર રકમની પ્રાપ્તિ અપરાધને જકડી રાખવા માટે પૂરતી નથી, પરંતુ કલમ 20 હેઠળ ઊભા કરાયેલા વૈધાનિક અનુમાનને વિસ્થાપિત કરવાનો બોજ આરોપી પર રહેલો છે. 1988ના અધિનિયમની કલમ 7માં ઉલ્લેખિત હેતુ અથવા પુરસ્કાર સિવાય તેમના દ્વારા નાણાં સ્વીકારવામાં આવ્યા હતા તે વ્યાજબી સંભાવના સાથે સ્થાપિત કરવા માટે પ્રત્યક્ષ કે સંજોગોવશાત રેકોર્ડ પુરાવા લાવીને અધિનિયમની કલમ 20ની જોગવાઈઓનો ઉપયોગ કરતી વખતે અદાલતે આરોપી દ્વારા આપવામાં આવેલા ખુલાસાને જો કોઈ હોય તો માત્ર સંભવિતતાના પ્રાધાન્યતાના ટચસ્ટોન પર જ ધ્યાનમાં લેવું જરૂરી છે અને તમામ વ્યાજબી શંકાથી પરના પુરાવાના ટચસ્ટોન પર નહીં. જો કે આરોપીને તેના કબજામાંથી પ્રશ્નની રકમ કેવી રીતે મળી તે અંગે સમજાવવા માટે બોલાવવામાં આવે તે પહેલાં ફરિયાદ પક્ષ દ્વારા પાયાના તથ્યો સ્થાપિત કરવા આવશ્યક છે. ફરિયાદીએ ટ્રેપની સફળતાથી સંબંધિત રસ ધરાવનાર અને પક્ષપાતી સાક્ષી છે અને તેના પુરાવા અન્ય રસ ધરાવતા સાક્ષીઓની જેમ જ ચકાસવા જોઈએ અને યોગ્ય કેસમાં અદાલત આરોપી વ્યક્તિને દોષિત ઠેરવતા પહેલાં સ્વતંત્ર સમર્થન જોઈ શકે છે. જો પુરાવાનું મૂલ્યાંકન અને ટ્રાયલ કોર્ટ દ્વારા નોંધવામાં આવેલા તારણો કોઈપણ ગેરકાયદેસરતા અથવા વિકૃતતાથી પીડાતા નથી અને ટ્રાયલ કોર્ટ તેના નિષ્કર્ષ પર જે આધારો આધારિત છે તે વાજબી અને બુદ્ધિગમ્ય છે.